કાંઈ નથી કર્યું. રામોજન માં નામ બસ કઈ ખોટું બોલ. એવું કાંઈ નથી કર્યું. એમાં ક્યાં કઈ ખબર પડે? ના મિનિટ દવા થાય. ના આ બધું આમ થાય ને તો કરવું લીંબુ. અરે ઈ તો થાય પણ આ વસ્તુ તો એને આપવી પડે ને દઈ દે એટલે લેવા ના માગે અને આ વસ્તુ થઈ જાય એટલે પૂરું થઈ જાય માચે થઈ જાય અને ભાગ્ય ના દે ના ના એવું કાંઈ નથી. હેરાન થઈ જાય ક્યાંય જોવડાવ જાય તો આવે નહીં. એવું કાંઈ નથી. બોલો એમાં કાંઈ ના હોય. ખોખેરાને તમે કેમ ભેગા થાવ ખાલી? બસ એમાં શું હોય બીજું? ના બીજું કોઈ છે એની માટે કોઈ જાદુગર ના 10 મિનિટનું કામ હોય ને બીજું કઈ ના હોય. ના ના એ કોઈ વસ્તુને વળગવાનું છે? આ તો આપણે સાકર પૂરતું એને આપવાનું છે. ના ના એવું નથી કર્યું કાંઈ. મિત્રો, અત્યારે એક ખૂબ જ ગંભીર અને શરમજનક ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ રામુબેન દ્વારા સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને ફોન કરવામાં આવ્યો હતો, જેમાં રામુબેન જણાવે છે કે એક ભૂવા, જેનું નામ રામજીભાઈ છે, તે જોશ જોવાના બહાને મહિલા સાથે ફોન પર અભદ્ર અને અયોગ્ય માંગણીઓ કરી રહ્યો હતો. મિત્રો, આ ઘટનાનો એક કોલ રેકોર્ડિંગ પણ મનસુખભાઈ રાઠોડ સુધી પહોંચ્યો છે અને આ રેકોર્ડિંગમાં સ્પષ્ટ સાંભળવામાં આવે છે કે કેવી રીતે આ ભૂવા મહિલા સાથે અશ્લીલ અને શરમજનક વાતો કરી રહ્યો છે. વધુમાં મનસુખભાઈને પૂછવામાં આવ્યું કે જો આ મામલો યુટ્યુબ પર રજૂ કરવામાં આવે તો તેમને કોઈ વાંધો છે કે નહીં, જેના જવાબમાં રામુબેને આ વિડીયો જાહેર કરવાની સંપૂર્ણ પરવાનગી આપી છે. મિત્રો, આ કોલ રેકોર્ડિંગ લગભગ 1 વર્ષ જૂનું છે, પણ સમાજના હિત માટે અને લોકો સુધી સત્ય પહોંચાડવા માટે આ વિડીયો રજૂ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં પણ કેટલાક લોકો ધર્મ અને અંધશ્રદ્ધાના નામે લોકો, ખાસ કરીને મહિલાઓ સાથે ઠનાઈ અને ગેરવર્તણૂક કરી રહ્યા છે. આવા ભૂવાઓથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમને આ વિડીયો મહત્વપૂર્ણ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી એક નવા વિડીયો સાથે. છે ને મારો છોકરો નોકરી કરતો હતો. નોકરી કરતો હતો. કોનો છોકરો? મારો હા, પછી અમારે ભોજાઈ છે ને એવા એમની બેન તમારું નામ શું છે? મારું નામ રામુ. રામુબેન. બેન, હવે આપણે આ ભુવાનો જે કોન્ટેક્ટ કર્યો હતો એ કોણે કરાયો હતો? ઈ મારી ભોજાઈ. તમાર ભોજાઈ? હા. બરોબર. આ ભુવાનું નામ શું છે? ઈ તો બાપુ અનેક ઠેકાણે ગઈ છે, અમે તો આમાં કઈ જાણતા નથી. હા, એમની પણ. મારા છોકરા નોકરી મેલાવી કઈ કામમાં ધ્યાન નથી હા. અને કઈ દુખે છે, હાવ હાલી નથી શકતો, પાડી નાખ્યો હાવ. હા. અને મને ટાટિયા દુખે, આખો જલાઈ જાવ, કામમાં કઈ ધ્યાન નહીં, પૈસા ટકો ટકતો નથી. એટલે ઈ અમારા ડેલામાં દાણા નાખી જાય, ભૂવા પાસે એનું રેકોર્ડ છે અમારી પાસે. એટલે મારા છોકરાને જે રાજકોટ થી 2-3 વાર રહ્યો, છોકરાનો જીવ જ નથી ચોરાતો, છોકરાને કામમાં નહીં, તારી નાખ્યો, કઈડેથી બેઠો નથી થઈ શકતો. અને અમે ભાગ્ય રાખીશું, અમારે સારું છે, બેઠીને રાજી નંબરે તારી નાખ્યા અમને. એટલે મારા ઘર હમી જ રહે છે, અમે હમ જ છીએ. બેન, પછી ભુવા પાસે ગયા હતા, ભુવાએ તમને શું કીધું હતું? અમે અટાણે તો નથી ગયા, અમને તો હમણાં ખબર પડી આ કેદુની કરતી છે. હા, એમની અભદ્ર માંગણી કરી તમારી યારે? આ અભદ્ર જે માંગણી કરવામાં આવી ઈ કોના મારફત કરવામાં આવી હતી? ઈ ડેલામાં આવે એટલે અમને કઈ ખબર નહીં. આ તો હમણાં રેકોર્ડ કરી છે ને, એના ઘરમાં ઘણું ઘરે છોકરા બહુ એમને વાત કરી કે તમારી માથે આવું કરે છે. એટલે અમારા છોકરે જો નોકરી લઈ દીધી, છોકરો પાછો હોય આવ્યો, પાછો ગયો, અને એના હગા દીકરા માથે એવું કરે છે, એને કઈ બધું કરી નાખ્યો. હવે એના જે રેકોર્ડિંગ છે ને, ઈ તો હમણાં મારામાં તમે રેકોર્ડિંગ મોકલાવી દો તમારા છોકરા મારફત. પછી એમાં ઈ છે ને, ઈ ભૂવો જે માંગણી કરે છે ખરાબ. હા ભાઈ, હા, એ સાચી વાત તમારી. એ બધું રેકોર્ડમાં અમને છે, અમે સાંભળતા નથી. જણ ને સાંજે મેં 50 મારા ભાઈ ને બધાને ભેરા કર્યા હતા, હાવ ખરાબ વસ્તુ માંગે છે. એ તમારી વાત સાચી. હા, પછી તમારે એટલે એને કીધું ભાઈ તમે રાતે અહીંયા આવજો ને મને આમ કરજો ને, એવી જે માંગણી કરી છે ઈ રેકોર્ડિંગ
હા એવું મને ફોન આવી ગયો છે ને ઈ રેકોર્ડિંગ મારામાં છે. પછી તમારો ફોટો મોકલી દો. આ યુટ્યુબ ની અંદર પર્દાફાશ થાય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી ને? હા ના 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 હા બરાબર છે. તો બેન હવે એમ તો અમે મારી વાત સાંભળો એને તમે આખા વાતમાં દઈ દીધું રેકોર્ડ કરીને. હા જે છે ને મારા છોકરાનું કર્યું છે ને એ બધું સંભળાવી છે, રેકોર્ડ કર્યું છે, મારા ભાઈને મેં ભેરા કર્યા એ બધું સાચું છે. અને અમે 3-4 દી પહેલા કે દવા પી જાવ મારા ભાઈને ધમકી મારે એટલે અમે બી ગયા છે અને કઈ કરતા નથી. બેન એમાં દવા પીજે આપણે કોકની બાય અભદ્ર માંગણી કરીને પછી દવા પીજે જેમાં જેનો પર્દાફાશ કરવાનો હોય. જે ભૂત ભુવાના ડાકલા ત્રણેય લોલમ લોલ ઈ તો વેમી હોય એને વળગે. મારી વાત સાચી. હા હા એટલે આ ભૂત ભુવામાં પડવાનું નહીં. જેટલા માતાજીના દાણા જોઈ છે, જેટલા અંધશ્રદ્ધામાં ફેલાય છે એની અંદર એનું બેકગ્રાઉન્ડ આટલું ખરાબ હોય છે. એના રેકોર્ડિંગ મારામાં મોકલો. એ મને સમાચાર મળ્યો કે ભાઈ એ બૈરા ઉપર અભદ્ર માંગણી કરવામાં આવી છે ભુવાએ. હા હા કઈ માતાજીનો ભુવો છે? ઈ તો કઈ નથી, લોલે લોલ છે પણ કોક પાસે કરાવે છે. અમે હારો રોટલો ખાઈને તો દેખીને રાજી નથી. મારી ભોજાય જ છે, ધારિયાની છે ની હલકટ છે. હાવ એવા તો કેટલાય ભાઈ ભૂવા ફેરવાય છે. મારે એક જ છોરો છે, એક જ દીકરો છે પણ રૂપના અવતાર જેવો તારી નાખ્યો. હા તમારા છોકરાનું નામ શું છે? મારા છોકરાનું નામ હસમુખ. નોકરી કરતો હતો સરકારી નોકરી કરતો? હા અને રાજકોટમાં હાવ ગોઠવું જ એવું રેકોર્ડરમાં તમે જોજો ને એ કે રાજકોટમાં એ નામ નો લે કે હું રાજકોટ જાવ એવો એનો વિડીયો છે હતો. અરે કાંઈ વાંધો નહીં બેન. હવે તમે તમારા દીકરાને આપો તો ફોન હું એની વાત કરી લઉં. અને તમારું આખું નામ શું છે? મારું નામ રામુ સમજી. અટક તમારી? દવેરા. ઓકે બેન આપો ભાઈ તમારા દીકરાને આપો. હા આપું. હવે બાપુ સારું કરી દે તો તમારે. એમાં કાંઈ નહીં ઘટે. કાલ લગભગ બધેનો સીસોડો સડી ગયો. હાલો. હાજી ભાઈ હસમુખ તમારું નામ શું કીધું? મારું નામ હસમુખ. હસમુખભાઈ આ જે અભદ્ર માંગણી કરી એના રેકોર્ડિંગ ને જે કાંઈ છે એ મારામાં મોકલી દો ને. હા એ તમને હાલો જો એ અભદ્ર ની બધી છે એ જે માંગણી કરે છે ને હા એ અમને તમને રેકોર્ડિંગ મોકલી દો ને. આ જે મારા મમ્મી છે ખુદ. હા ઈ તો કાંઈ વાંધો નહીં. ઈ ભુવા છે ને ભાઈ બધું આવું જ કરે છે. અને જેટલા માતાજી આપણા પેન્ટ ની અંદર એક દેવ છે ને એમાં બીજું દેવ નથી પ્રવેશ થતો સાહેબ. હા ઈ તો આ એક જ છે. ઈ તો એક આપણું આ બધા કમાવાના ધંધા છે અને અંધશ્રદ્ધામાં ફસાવી અને બૈરાઓને ફસાવાના કારખાના છે. તે પોતે પોતાનું સુખ માણવા માટે થઈ અને બૈરાઓને ફસાવે છે. આ ઓડિયો વાયરલ થઈ જાય પછી એની માતાજી ભાગી જાય અને આવડો ભાગી જવાનો. હા માતાજી એ કઈ ટેકો નહીં કરે. આસારામ બાપુ મોરલી વગાડી હજી બાપુ ગોચા ચડ્યા નથી, હજી છૂટ્યા નથી. હા ઈ તો હરખાય. બરાબર. હવે તમે મને છે ને આ તમારા મમ્મી રામુબેન ને હા એનો ફોટો મોકલી દો. હા અને મોબાઈલ નંબર નથી નાખતો એટલે તમને કોઈ ત્રાસ ન આપે. નંબર બીજો પછી ભુવાના જેટલા નંબર હોય બે મને મોકલી દો. ભુવા અરે વાત કરાવવાની હતી સાહેબ એના માટે હજી કાંઈ નથી કર્યું આપણે. હા ઈ હું હમણાં એના છોકરાને હમણાં કોન્ફરન્સમાં તમને વાત કરાવીશ. ઓકે સાહેબ કરાવી દો ને એટલે હમણાં ભુવાને હું મારી રીતે પૂછી લઉં કે આપણે કઈ માતાજી છે. તમે ચાલુ રાખો છો જો એ ઉપાડે તો હમણાં હું વાત કરાવું. ઓકે સાહેબ ઓકે. 2 મિનિટ ચાલુ રાખજો. જી અહીંયા આવ્યો ફોન આવ્યો. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आपकी कॉल को होल्ड पर रखा गया है. कृपया लाइन पर बने रहें. Your call is on hold. Please stay online or call back later. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आपकी कॉल को होल्ड पर रखा गया है. कृपया लाइन पर बने रहें. Your call is on hold. Please stay online or call back later. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आपकी कॉल को होल्ड पर रखा गया है. कृपया लाइन पर बने रहें. Your call is on hold. Please stay online or call back later. હાલો. હા ભાઈ. ઈ હજી ઘેરે નથી ગઈ કે હમણાં હું ઘેરે જ આવે એટલે તમને વાત કરાવું. એને પપ્પા વાત કરાવી છે. ઓકે સાહેબ હાલો એનો ફોન આવે એટલે મારો રિંગ કરાવી દો. હું કહું સાહેબ આમાં તમે રેકોર્ડિંગ એ મૂક્યું. હું કહું તમે અહીંયા બધા આવો બધા પછી અત્યારે પર્દાફાશ કરવા જરૂરી છે. આવા માણસો પેલા ખુલ્લો પાડવો જરૂરી. એનો કોઈ મિનિંગ જ નથી. અમારે તો ખોટો હોય ને સાબિત કરવાની અમારી પાસે તેવડ રાખવાની હોય. અમારે ત્યાં આવી કે અમે પોણી ચા વાળા નથી તમારે ત્યાં ચા પી કે
ખાઈ પીને આનંદ મંગલ કરી. અમારા મતલબ હા. કામથી જ હોય છે. હા ના એટલે અમારે કામ પૂરતું વાત કરો, બાકી અમે ત્યાં આવીને ચા પી એવો અમારી પાસે ટાઈમ ના હોય. હું કહું સાહેબ, જે અમારા મામી છે એ હરખાય એને સબક તમારા મામી શીખવાડે. એ કોઈથી કોઈની હારે આવી ભળવાઈ નહીં કરે, એ તમને 1000% કહી દઉં. હા બસ એ આવું એટલે બીજી વાર કોઈ માથે ન કરી શકે નો કરે, નો આ કરે. વ્યક્તિ. હા નો કરે. કેમ કે એનું કારણ આ પર્દાફાશ છે સાહેબ. આ સોશિયલ મીડિયા છે ને, પત્રકાર છે સાહેબ. હા બસ આ જે આની પ્રોસેસ થતી હોય આપણે કરવા તૈયાર છીએ. એફઆઈઆર કરવી તો ઓકે. એફઆઈઆર ઈ આની તો માથે ભુવાને એની કરશું. મેરે પોલીસ પકડશે છે. તમે વાયરલ થયું એટલે તરત જ પોલીસ આવશે. મામા આવે. આ મામો રહ્યો ને ખીજડા વાળો નથી, આ પોલીસ સ્ટેશન વાળો મામો. હા હા એ તો કોઈ નામ છે. ઓકે સાહેબ, ઓકે હાલો. હા ઓકે સાહેબ, હાલો તમને વાત કરાવીશ. હા તમારા મમ્મીનો ફોટો મોકલો આમાં, ફોટો મોકલો. એ ઓકે ઓકે સાહેબ. હલો. બોલો. મેં કીધું ક્યાં ફોન હાલતો હતો? એ અહીંયા અમારો ટેકનો હતો. ટ્રેક્ટર ઈ હા. આવે છે બપોર પછી. શું કહેતો હતો? કે ટ્રેક્ટર બપોર પછી ઓલું પારા બાંધવા આવે માંડવીમાં. ઠીક. હા, માંડવી કેટલી વાવો? માંડવી 8 વીઘાની. બસ? પછી એમાં એડા જમીન 20 વીઘા જ છે, એમાં કપા. માંડવી વવાય ને જાજી? હે? માંડવી જાજી વવાય ને? હવે કપા કે છે 7-8 વીઘાનો. 20 વાવી જવાય ને? ઓલી વાવી છે, ઓલી ક્યારા બાંધીને વાવે ને. ઠીક. કડવી? હા કડવી ના વવાય? હા એ કડવી કેતા હતા એ વાવું. ઓર જીવી હતી એકાય વેડામાં હતી. હું તમે દીવાનું કહેતા હતા? એ કહું દીવાનું દીવો તો એક ટાઈમ કરો સવારમાં વહેલો. સાંજે કરો એટલે હાલે એક ટાઈમ. મીમાં કાંઈ ના હોય. કેવાય કે એ તો મેં ખાલી હારે ભોરે કરું છે એમ. હલો. હા બોલો. હારે ભોરે થી કરું છે એમ કેવાય. મારે ટાઈમ ન હોય, કઈ કોઈ ભૂલાઈ જાય, એમાં કઈ એવું નક્કી ન હોય. તો સવારે કરો તો સાંજે ના કરાય એમ તો હાલે ને એક ટાઈમ. બરોબર. હા એમાં શું વાંધો? ફોડદી એટલે શું વાર લાગે? તમે કોઈ હિસાબ કરો? ફોડદી હા. એટલે તેલનો કે ઘીનો? હલો. અરે ઘીની વાઈટ હોય તો હાલે. ઘીની છે. તમારે સાવનમાં નો કરવાનું, બીજું શું? હા એ તો ગમે તે વાડીએ હોય તો વાડીએ કરી લે તો હાલે ને. હા, ઘેરે હોય તો ઘેરે, વાડીએ હોય તો વાડીએ, હાલે. હા ફોડદી. હા. પૈસા તો કઈ છે નહીં, 1000 રૂપિયા દે. એવું છે? હે? 1000 રૂપિયા? તો કેટલા નથી મારી પાસે કઈ. અરે કઈ 2000 તો કરી દેવા પડે ને એને આપણે કઈક. એટલા બધા તો ક્યાંથી કાઢવા? તો પછી તો આપણું કામ થાય કઈ કહેવાનું, બાકી 2000 કરી લઈએ. એટલે કુલ કેટલા કે છે? કુલ 5000 માં ખાલી. ઓહો, એટલા બધા મારી પાસે નથી હો. પણ ભલે ને જેથી કામ પતે તેથી હાવ. કામ પતે તોય મારે ક્યાંથી કાઢવા? આનાથી સાનું મોનું તો કરું છું બધું. હા પછી સાના મુના થોડા દેવાય, પછી કઈ એકારે ના દેવાય. 3 ટપે 4 ટપે ભલે દેવાય. પૈસા તો શેઠે નથી દેતો, શું કરવું? કોણ? અમારો શેઠ 40,000 દીધો, 10 તો આડાવાળું કર્યું તોય. શેઠ તો દઈ ને, શેઠ હું નથી, શેઠ ને વાંકો વાર દઉં. નથી દેતો, 40,000 દીધો તો. બોલો એને હાવ વાંકો વાર દઉં, તમે જે કહો. એ તો બરોબર છે. રામુડીએ જો વાંકો વાર દીધો, 2.5 લાખ રોકડો દીધો અને ₹1,00,000 બીજો લટકાનો દીધો. એને જ દેખે છે પણ. હા. એને કવર કરી લીધો. 2.5 લાખ રોકડો દીધો અને ₹1,00,000 બીજો વધારે દીધો. એમ નહીં, એને કવર કરી લીધો. અમારા ચીકણીના પેટનો માંગીને મરી જાય ત્યાં 40,000 કીધું કે અમારે લગ્ન આવ્યા તે માંડ 40,000 દીધો. પણ હું તમે સમજો કે નહીં, એમને કવર કરી લીધો રામુડીએ. તો અહીંયા તો એને દેખે છે. હા. બેરો ઢીમણો ખોદે આવતો હોય. બેરો અહીંયા ખોદે આવતો હોય. શેઠ ને ગમે એમ કહીને તો એ શેઠ માની જાય.
એ હા વસ્તુ એવું કરે હોય છે કાંઈક. અને એને જ દેખે છે. હમ. બીજા કોઈ કીએ કાંઈ આઘાપાછી કરે તો માનતો નથી. હા હવે તો નકર તો બીજાને એમાંથી કેમ છટકાવવા એને? હે એમાંથી કેમ છટકાવવા? એમાંય છટકી જાય ત્યાં એને ખતરદાર અડદના દાણા પડી જાય. ખેતર ધારું કોણ જાય ત્યાં? એ રસ્તા ઉપર તો પડી જાય ને. અહીંયા એને ઘેરે પડી ગયા હાલે. ઘેરે પડી જાય રસ્તા ઉપર ન પડે એમને જતા હોય. હા એ અહીં ડેલીમાં ઘરે ને ત્યાં ઉલાર નાખે કાંઈક ડેલીમાં ઉડાડાય. હા હા બહુ હા તો એવું કંઈક કરો તો થાય. કારણ કે એને ઈ ગમે એ વસ્તુ પાયેલી છે એને શેઠને સામાં. સા તો પી છે કંઈ નહીં. બરોબર હા નકર એને ના દેખે. હા બેરાનું કાંઈ આવતું નથી ને. હા ભાગ્યું કોઈને બીજાને નથી દેતો. હે ભાગ્યું કોઈને નથી દેતો બીજાને. એટલે તો વાત છે માણસ સારો છે. હા તમારે આ માણસ સારો છે કાંઈ એવો વાંધો નથી. ચીકણીના પેટનો પૈસા જે માંગી લે એટલા બધા શું કરવા? 40,000 દીધો 2 વાર 20 તોય પૂરો નો થયો. પાછો 10,000 આડાવરું કર્યું ગામમાંથી. માલ તો કઈ વેસાણો નથી બધોય પડ્યો ઘઉં કપા. એની પાસે પૈસા નથી. પૈસા વાળો છે પણ દેવો જ જોઈએ ને. અને દેવા માંડે તો દેવા માંડે તો સારું. બોલો વાંકો વાત દો. તમે 5 લીધા હતા તે એક ખેડૂ 5 પડખેથી 2,000 લીધો તો એનો દીધો અને 2-3 વાપરવા રાખ્યો. એમ નહીં એ કે એમ વાંકો વાત દો. હા તો હાલે લ્યો. પાકું ને પૈસા નાનો પાડવો જોઈએ. ના પડે તમને દેખાય. સારો બિસાડો. એમ નહીં તમને દેખાઈને પૈસા દે બે માણસને. છોકરો તો સારો છે. છોકરો નાનો પાડે. આ કસકસ કર્યા રાખે. થોડોક લોભ્યો છે. ખાંડ છે ને ખાંડ મંથરી કરે ને એને સામાં ખાઈ દો. એ તો સા તો પી છે અમારો ખાઈએ છે. તો અહીંયા હું એને માનો ખાઈએ અહીંયા અમારું જમી લઈશ. એવું છે તો એને ભોગની વસ્તુ ખાઈ દે એટલે દેખે તમને. રામોડીનો સટકે એવું કરો નહીં. કે રામોડી ને છટકી જાય ને આનો છટકી જાય. તમારે એને છટકાવો. પૈસા જોવું નહીં એટલે મારે ક્યાંથી કાઢવા? તો 2,000 તો કાઢી દેજો પછી કઈ હાવ ખાડામાં જાય હાલે એને તમારે કહેવા ને. એ 2 તો હું તમને સાના મુના દે. હા તો વાંધો ને મારે આ કરવું છે એટલે આ મને ના જ પાડે છે. હવે કાંઈ કરવાનું થતું જ નથી કહેવાયનું છોકરાનું. એને કાંઈ ના કહેવાય. એ તો એને તો હું નહીં કહું. એને શું ખબર પડે? હા 2 કરી દે. રાતે કામ કરી નાખે એને શું ખબર પડે? હે હલો હા બોલો. તો રાતે કરી નાખાય નહીં કામ. રાતે હું એને શું ખબર પડે? હા પણ રાતે શું કામ? એ વસ્તુ એને અગરબત્તી ખબર ના પડે. આમ પૈસામાં છે ને હવે નથી ભોગાતું. રૂપિયા દુનિયાના બગાડ્યા. કોઈ દેતું નથી. માંગણા વાળા નથી દેતા. ઓલો કેતો તો એ નો દેવા આવ્યો ચાલણ સરવાળો. એ હું દે હવે એ માંડી વાળો 21,000 છે. ઓહો હા પેલાની ગાડી દીધી હતી. શું નામ છે? સારો ત્યાં દેર જ થાય રામોડીનો. આવડા દોરા ધાગા કરી. દોરા ધાગા નથી કરતો આમ જોઈ છે ઈ. ખોટી નો લાગે મને. હલવાણો છે. મારો ભાઈ બિચારો લઈ ગયો 2,000 ધંધા મહિને કે હરખું આવતું નથી. એવું છે. લગન મહિનો પોગી ગયો બિચારો. ઓહો અમે કોક 5 લઈને દીધા હતા. ઓહો હવે ઈ બિચારા ફોન આવતો નથી. શું કરે ફોન? અમે પાછા કરતા નથી. હવે નાના બિચારાને ફોન કરાય એવું કાંઈ ના રાખે. નથી ઇન પાસે આપણે શું કરવી? ફોન કરીને કરવું ખાલી ઓમ ફોન કરાય ખુશી મજામાં. એવું તો આવડે ને. પૈસા નું તો બિચારાને ઉઘરાણી ન કરે અટાણે ન થઈ. ભાઈ આપણે ફોન ખાલી કરી એને ખબર પડી જાય ને.
એમાં શું ખબર પડી ગઈ? મજબૂર છે એને ધંધામાં ક્યાંય મેળે આવતું નથી લ્યો. એવું છે? હા. શું કામ કરે? કડિયા કામ? ના, જમીનનું કરે છે, લેવેસનું. એવું છે? હા, એમાં ક્યાંય હરખું જ નથી આવતું. તો હું કાંઈ કોઈ એવું કર્યા હોય કે ભગવાન જાણે. ક્યાં ગયા આંબેડકરમાં? આંબેડકરમાં ગોરધન ચોકની આગળ આમળું. ગોરધન ચોક તો હમણાં આવ્યો. ગોરધન ચોક આ બાયપાસ ની આગળ ઓલો ટાંકો છે ને, એ ટાંકાથી આમળી આગળ રિક્ષા હાલે એને ઘેરે જવું હોય. ઓલે આસ્થા છોકરી છે ત્યાં? હા, એ આસ્થા કયો કે ગોરધન ચોક કયો. ગોરધન ચોક ના કહેવાય, આસ્થા છોકરી કહેવાય. અમે તો એ ગોરધન ચોક જ કહીએ. અને આંબેડકર નું બાબલું. હા. આંબેડકર માં જવાનું. એટલે હું કોઈ પૈસા કાઢતું જ નથી. ત્યાં કઈ બાજુ છે? કઈ નાકામાં? ઈ ત્યાં ઓલું ત્યાં સખી છે. હે? ત્યાં સખી છે જાતા. સખી તો નથી જોઈ. ઈ આમળું ઉતરવાનું ઓલી હોટલ આવે ને, હોટલ. હા. ત્યાંથી હમી ઓલી બકાલાની દુકાન રહી ને, હમી રોડ ઉપર કેબીને ઉતરી એટલે દેખાય આપણે. હા. હા, ઈ ત્યાંથી ને જઈને ઘેર હાલવાનું. દેવસીભાઈ ને કહેતો તમને બતાવે. દેવસીભાઈ તો આવ્યા ને પણ. હા, ઈનો કાલ પરમદી ફોન હતો દેવસીભાઈ નો. ઓલા કઈક ગુંબડું નીકળ્યું છે ને સિમન ને. હા, એને બે માણસ ને નીકળે. એને ફોન હતો, આગળ હતો ને હવા સાંજે હતો ને હવા બપોરે હતો. હા, એ દઈલી કઈ કેતી હતી કે જાવું ખબર કાઢવા એમ કરતી. કોણ દઈલી? હા. હા, બિચારાને શેકો મારીને વાઈટું ચડાવે. હા, વાઈટું ચડાવે. એકાઈ બે માણસ છે. હા, લીંબુડા આવ્યા હતા ક્યાંક 5 વટકા લીંબુડા. હા. ને કોક ડોક્ટર પા. હા. નો ગાથો સટાવો બે દે તમને હું. હા, પણ એ લીંબુ ની વિધિ થાય એ બધી. હા હા. હા, અને પછી થાય એમ દેતી જાય. હા. અટાણ કાઈ નથી, બધું એને મારે દેવાનું. હા, તો સાનુમુનું જ કરવાનું છે ને આ વસ્તુ. કઈ એને ખબર શું પડે વળી કે આ શું કઈ જરૂર. હા, પૈસા તો એનાથી સાનુમુના દેવા પડે ને. હા બાપા, એ તો તમારું જોવાનું. હું તો તમારા હિસાબે જોઉં છું, બાકી મારે શું કઈ આ વસ્તુ કરવાની છે. હા, હાવ એનો ખારો કાઢે ને ધબધબાટી બોલે એવું જ કરો. હા હા. અમારે આવા કેસ સબાળા થયા તો એમાં ડેલીમાં કોઈ દી ઘર્યા નથી, પૂછ્યું નથી. પણ તમારો છોકરો તો ધીરો પડી ગયો ને દાદા કોટડિયાથી. એ ધીરો પડી ગયો, પણ ઓલું હજી એના પેટમાંથી ખવડાવ્યું કઈ હોય એ નુકરેત ને કહેવાય ને. એ થઈ જાય શાંતિ રાખીને કોટડિયો દાદો કહેશે બધું. ઈ જ્યાં કે ઈ ઉપડે એમ જ નથી, એમ જ કહીશ. અરે ઉપડી જાય, ઉપડે ને કોને કીધું? આ વસ્તુ તમારી તો ખાય છે હવે. કોટડીઓ બધાને હટાડે, કોટડીઓ ને ખીમડીઓ દાદો અને 5 કરી. આથી મેલેલું એવું જ છે એની માથે. હે? એવું મેલેલું એવું જ છે એની માથે. છોકરાને કેવો મારે ધબા. એમ નહીં, ખીમડીઓ દાદો ને કોટડીઓ દાદો છે ને કોઈ ના રોકાય. ગમે એ મેલી વસ્તુ હોય તો એ ગમે ને બેવો ને એક બાજુ મૂકી દે. કારણ કે એ મેલામાં હાલે ને ચોખામાં હાલે. બાકી કોઈ દેવને આવવા ના દે એ વસ્તુને. દેવોમાં મેલી વસ્તુને સેટી રાખે. કોટડિયા દાદા નું તો હાજર હાજર છે. મેં માનતા કરી હતી, પરબારો જડી ગયો લ્યો. પછી ઓલો ભીમભાઈ છોકરાનું નામ શું? એનું નામ ઘોઘી. કેવો? ઘોઘી. ઓલો તમારે ઘોઘીડો. ભૂખેડા, બરોબર. એને કઈ હરખું હાલતું નથી, એનું કઈ કરી દો ને. એની કરેલી વસ્તુ બતાવે. પૈસા ટોકા કઈ ઘરમાં વધતા જ નથી. એવું છે? ભૂખ ને ભાતે થઈ ગયા, માથે 4-5 લાખ તો થઈ ગયો. ઓહો. અત્યારમાં કઈ થતું નથી. દારૂ પીવામાં વળગી ગયો. કઈ બાપ દીકરો પી. ભીમભાઈ પીશ? ના, એના 2 છોકરા ની. છોકરા એવડા? હા, છોકરો એક લગ્ન કર્યા. ક્યાં કણ? એકના લગ્ન કર્યા. ક્યાં કણ? લગ્ન કર્યા. ક્યાં ગામ? માણેકવાડા. માણેકવાડા? હા. એ ક્યાં આવ્યું માણેકવાડા? માલ બાપાનું. ઠેક, ન્યા ઠેક, હા.
એ બાજુ માણસો હારે હો. હા બાઈ હારી બહુ હમણાં આણું વૈદા હે હમણાં આણું વૈદા હે ઠીક. પોર લગ્ન કર્યા. હા પોર વૈશાખ મહિનામાં થયા. ખોખેડા છે એ તો બીજાને ખબર નથી ને. એ તો મેલડી માની માનતા અમારે કરેલી છે કઈ નો નડે ને. ના નડે. હે એ ના નડે. અમારા આને મેં ભાઈ કર્યો છે ને ધાંગધ્રા પાસે ગામ આવ્યું. હા એને તે માનતા કરેલી મેલડી માન તવો ને ધાંગધ્રા કોણ છે? ઈ મને બેન કરી છે ઈ અમે લગ્ન છે ઓલા વાત કરતા થઈ ઓલા. હા હું લગ્ન કરીને આવી ને તો ઈ મને બેન કરી હતી તમને અવરો જાવરો છે અમારે. છે હા કેવી રો નીકળ્યા ને હા એટલે એને દાદાની વાસરા દાદાની ને માનતા કરી છે ને માતાજીનો તવો છે. અમે ઓણે બિચારા કહેતા હતા પણ ત્યાં અમારે 3-4 હજાર હોય તે જવાય ઓઢામણી કરવી પડે. હા એ કેવી અટકના મકવાણા. હા હા એ બાજુ માણસો હારે હો. હા આપણી બાજુના રાખે નહીં એ બાજુના રાખે બહુ. હા સુરેન્દ્રનગર ને સુરેન્દ્રનગર કે ધાંગધ્રા? ધાંગધ્રા સુરેન્દ્રનગર એક બાજુ રહી તો જાય. થાન અડીને થતું હોય. એ તો કોઈ જાણે હવે આપણે બહુ અમે એક મારે હમણાં થાન જવાનું છે. એ લોકો શું ધંધો કરે? એને તો જમીન બમીન સારું છે બોર કરાવેલો પાણીનો. સારું. એ તો બિચારા કહેતા હોય આવો તમે પૈસા એક ફેરાના ભાડાના કરીને આવતા રહ્યો પૈસા હું અહીંથી દે તમને. એને કઈ દીકરીને ઓળખે તો આમણી કરો ને તો આવરો રહી. દીકરા દીકરો એક દારૂ ફૂલ પી છે એની એક છોકરી લગ્ન કર્યા હમું ને એક છોકરી વહી ગઈ ને એક છોકરો કાંઈક છોકરી હમણાં ઉપાડી આવ્યો. હા એવું કર્યું. તો છોકરી કોણ લઈ ગયો? છોકરી ન્યા પાસે ગામડા હોય ને. હવે જાય છે. કઈ ખબર નથી હો બસ કઈ હું તો ફોનમાં પૂછું નહીં. પછી આ ખોખેડો છે ને ખોખેડો ને હું ને પછી આ હોરદી દેવા કરો તો એ વસ્તુ નહીં થાય હો. હોરદી આ વસ્તુ કરો એટલે દીવો કરો એટલે નહીં થાય કોઈ. ઈ તો વાંધો છે. હા ભાઈ હોરદી આપણે કાળજી રાખવી પડે. ઈ બાપ તમે જો કોઈને કહેવાય નહીં તો પછી મારે શું કરવું? એટલે તો હા હું ના પાડું. એટલે ઓમ કોઈને કહેવાનું નહીં. દીવો તો કરવો પડે ને. હા દીવો કરવો પડે ને એમાં શું નાઈ તો હોરદી તો હું આટા પછી હોરદી થાય. હોળ કલાક ગણો ને હોરદી ગણો. પણ એ વસ્તુ જે આપણે તમારે એમ કહેવાય કે મારે હોરદીની ચેક છે ખાલી સામાન મામાંથી એમ કહેવાય. મેં ચેક કરી છે એમ કહેવાય બીજું કઈ ના કહેવાય કોઈ. હે એ ઘરનું માણાઈ ન રે. હા તો ભલે નહીં તો નાઈ ધોઈને કરી નાખાય. આ એમ બધું ચોખવટ કરવી હારી ને. હા ભાઈ નાઈ નખાય ને નાઈને કરી નખાય એવું તો આપણે ખબર પડે ને. હાંજે રાખવું. હે હાંજે જ રાખવું દીવાનું એટલે. હા દિવસનું કામ હોય ને પાછું નવરી ન હોઉં તો ભૂલાઈ જાય. હા ભલે તમારે આપણે એ તો ભોગી છે આપણે સંસારી છે આપણે તો ટાઈમમાં હોય ને તે કરતા હોય. ટાઈમમાં તો એવું તો નથી કાંઈ. પણ એમ નહીં ભેગું થવાનું મન તો થાય ને એકબીજાનું. એટલે તો વાત છે કે દીવાનું ભલે ઈ વાંધો નહીં પણ નાઈ ધોઈને કરી નખાય. ભેગા થતા હોય પછી આપણે આ વસ્તુ કરીએ તેથી ના ભેગા થતા. આપણે આ વસ્તુ કરવાનું થાય તેથી ના ભેગા થતા. તમે કેદી આવો ને કેદી નહીં એ તો હું કહે ને. પછી હે કેટલા એક દિવસ પછી ભલે બીજે દી ભેગા થઈને નહીં ધોઈને દીવો કરી નક્કી ન હોય એક કરવા જાય ને બીજું જાગે તો શું કરવું? શું એક સારું કરવા જતા હોય ને વળી આ ભૂલમાં બધું થઈ જાય તો શું કરવું? કાંઈ ના થાય એવું થોડું થાય. જવાબદારી છે એમ કઈ હાલે એમ કઈ ખોટું કરવું? પાછી વસ્તુ ના આવે કોઈની. કોઈ કરવા જાય તો ના હાલે એટલે તો આ એ વસ્તુ છે.
હા તે તામુડીનો ને બધેનો ગાંઠો સટકાવો. તમારે ગેંગીનો ને અમારે ગેંગીનો ને. કારણ કે આ વસ્તુ એવી છે પછી એનું કોઈનું સામાનું હાલે નહીં. કેમાં પાણી વાળે? હા એ કપામાં કુંડીએ જ છે. એમ તો ઈ ક્યાંય ગયા નથી, એમ જાણ કરીને આવ્યા ને તેદું આમ જરા અમને ઘેરે નથી ગયા. હા એ આશીર્વાદ દેવાય હું નથી ગઈ. ઈ તો કહેતા હતા હું દઈ આવું 100 રૂપિયા. હા કાંઈ જવું નથી. છોકરીને તગડી છોકરાને વહુ ને તગડ્યા તો આપણે આશીર્વાદ શું દેવા કીધું. તો અમે જ વારા ખાતા ના ને કીધી. હા આશીર્વાદ આ દઈ આવે એને એમ થાય ને કે આ તો એક તો આવી ગયો. હા ઈ નહોતા ગયા. એમ જાણ કરીને આવ્યા એવા. લીંબુ ને અડદ છે ને એમને ના ખબર પડવી જાય. લીંબુ ને અડદ એને ના ખબર પડવી જાય. એમ તો હોઈ જાય નહીં. હે એમ તો એ હોઈ જાય ને તને પછી કે ન હોય કઈ રાત ઘેરે હે અરે ન્યાય હોઈ જાય ને વાડીએ તો હોઈ જાય ને એમ બસ તો એ વસ્તુ માથે તો ઉતાર થઈ જાય ને લીંબુ નો અડદ નો ઈ હોય તો ઈ તમારે ક્યાં બીક છે કરવાની. ઠીક હા વળી એને ડાઉટ જાય કે આ શું કર્યું તેમાં તો શું છે પછી કે આ શું ભૂખ કરીને તો આપી દેવાની વસ્તુ અરે રાયડું દેતી જાય એમ જ એક માર નથી રાખવું ઓલો દઈ જ નહીં રામોળી આ વસ્તુ થી થાય બધી આ વસ્તુ તે સબ થાય ક્યાં વસીકરણ મોન બધું અડદ બળદ હું નાખી દે ખબર ના પડે એ તો અહીંયા હાલતી જાઉં નાખતી જાઉં. હા કાળો દોડો છે ને કાળો દોડો ઊંઘનો કાળો દોરો વાળો નથી 10 રૂપિયા નો આવે કટલેરી લઈ લેવાય પગ થી માથા સુધી માપ હાથ પછી એને ગાંઠું વાળીને એ લીંબુ હારે બાંધવું જાય ને ટાંચણી એ સમસાનમાં નાખી દઈએ તો મજા કરે ફોડ ગાંઠું વાળે દોરો બોરો તો અહીં લઈ રાખે હા ફોડ ગાંઠું મારી જવા અને એક લીંબુ સમસાનમાં થાય હું અહીંયા કાંઈ નહીં કરું એ તો હું આવે ત્યાં પછી જ ને કાલે તો આજ તો અમે ઘેરે જાઉં તમે આવો તો એ પ્રમાણે ફોન કરી દો દોરો હું લઈ રાખે કયો ઓલો ઊંઘનો ને હા કાળી ઊંઘનો ને ઘરે થોડું થાય એ વસ્તુ ત્યાં તો હોય બધા એ તો વાડી જ કરે ને એમાં ને કઈ કલાક એક માટે બીજું કઈ છે હવા કલાક હલો 5 ઇંચ કઈ 5 ઇંચ થાય કઈ બે અઢીમાં ટાઈમમાં પટાય એમ તો એ 15 લે પણ આપણી પાસે ઓછા લે આપણો સંબંધ છે એટલે જાણે તો છે મેં કીધું ભાઈ ગરીબ માણસ હે ને 5000 માં કરવાનું છે તો કે હાલો જવા દો નકર મને તો છેલ્લે 11 કીધા મેં કીધું નહીં એટલા બધા નહીં 5 માં પતાવી દો ને તમને હપ્તે આપીશું બે વાપરવાના ઘરમાં નથી આ રાઈતા મેં સાના મોના એમાંથી બે હાથી વાંધો નહીં ઘરમાં કાંઈ છે નહીં 2000 પડ્યો વાપરવાનો હા અને આ હાડા પછી આ વસ્તુનો ઉતાર પાછો થાય એક લીંબુનો રાતે 12:30 પછી લીંબુ ને અડદનો એક ઉતાર થાય હા નાનો હોઈ જાય પછી ના ના એને હુડાવી ની કાંઈ નથી કરવું હે એની હાજરીમાં જ કરવું હોય એની હાજરીમાં તો થઈ જાય એ કાંઈ બી એવું તમે
એની હાજરીમાં થાય. ખાલી આ તો 7.5 મિનિટ જ મંત્ર હોય. આ તો ઓલે રામોડીનો ખાહારો કાઢવાનો. એ તો ભલે સમજાવ? તમારા રસ્તામાં ના આવે. એ તો તમે જાતા ઈ જાગતા હોય તો કઈ તો ઈ કાંઈ નથી. હે કે ના જાય? ના દાહોદ ના જાય? ના હે ના ઠીક, વાંધો નહીં. તમે કહી દો ને કે મારી બેન ને આવી રીતે કરવાનું. હા નકર એમાં કાંઈ ના હોય, હોય જાય પછી થઈ જાય. એનો છોકરો ઈ ગાંઠો સટકતો રાજકોટ ધારો દહીં નો દોરવો જોઈએ. હા પણ રાયડું નાખવે તો હા બસ. નનામી મેળવી છે ને રાયડું નાખવે. હા હા એટલે જ હું કહું ને કે હોય જાય પછી આ વસ્તુ થાય. આમ પેલી ધારો જાય છે એ બધી ત્યાં કાંઈ નહીં કરે ને સનો કઈ કઈ જાય છે. બોલો કામરૂ દેશી વિદા વાળો છે ને. હા લીમડો ત્યાં સનો ગયો તો એમ પાસે. ગમે એની વસ્તુ હોય ને માણી મેળડી કોઈ ના છોડે. બરોબર. માણી રાયડું નાખવી દે, ગોસું કાંઈ કરી દે. ભોગની વસ્તુ છે સંભોગ. આપણો કઈ વાળ વાકો ન થવો જોઈએ અમારો. હે અમારો કઈ નો વાળ વાકો થવો જોઈએ. તમારું કાંઈ થાય તો મને સંપલ મારજો બસ. હા મને એ બીક લાગે. ના ના માતાજી નામ દાદા વાળા આમ છે. કરવા જાય સારું થઈ જાય નરવું પછી ક્યાં જવું. ના 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 પણ દાદા વાસરા ને આમ કામ તમે કયો નહીં આવું પછી ક્યાં મળે. બાકી એ વસ્તુ તો એટલે તો મેં કીધું કે હોય જાય પછી થાય એક વસ્તુ. એ જાગે ભલે એ તો કઈ ઉપાડી હે એ તો ભલે ને જાગે એ કઈ ઉપાડી જાગે ત્યારે થોડી ખાઈ વસ્તુ સંભવ ને. એટલે એ હું સંભવ એમાં કઈ સમજતી નથી. ભોગ કરીને ખાલી વસ્તુ આપવાની છે શીશીમાં. એવું કઈ નથી કરવું. પછી એમાં કાંઈ ના હોય લા ઓલા ગોસુથી ના થઈ જાય. ના તમારે નડતર ના થાય છે અને રસીકરણ થાય ને આવડાની માં ચટાઈ જાય. એવું કઈ નથી કરવું. રામોજી માનમ બસ કઈ ખોટું. એવું કઈ નથી કરવું. એમાં ક્યાં કઈ ખબર પડે. મિનિટ દવા થાય. આ બધું આમ થાય ને તો કરવું લીંબુ. અરે એ તો થાય પણ આ વસ્તુ તો એને આપવી પડે ને દઈ દે એટલે લોહીણ ના માગે અને આ વસ્તુ થઈ જાય એટલે પૂરું થઈ જાય માથે થઈ જાય. એને ભાગ્યું ના દે હેરાન થઈ જાય ક્યાંય જોવડાવા જાય તો આવે નહીં. બોલો એમાં કાંઈ ના હોય. ખોખેડો તમે કેમ ભેગા થાવ ખાલી બસ એમાં શું હોય બીજું કોઈ છે એની માટે કોઈ જાદુગર 10 મિનિટનું કામ હોય ને બીજું કઈ ના હોય. એ કોઈ વસ્તુને વળગવાનું છે. આ તો આપણે સાકર પૂછતું એને આપવાનું છે. એવું નથી કરવું. હે ના એવું નથી કરવું. તો તમારી હિસાબ બાપાઓ. આવું થાય તો આ અડદના દાણા પણ એ થાય અધૂરું થાય ને મારા બાપુ ઓલું હાવ પૂરું કરી દઉં કે ગમે ત્યાં જાય તો શું પછી ક્યાં વધે. તમારું નામ ના આવે મારું નામ ના આવે કોઈનું નામ ના આવે જોવડાવા જાય તો મહાણી પૂગે ને પછી મહાણી મેળવી છે ને. હલો મહાણી મેળવી અને પૂગે બધી રીતે પછી. તમને હું કહું હા અમે જુનાગઢ ગયા હતા ને એને એમ કીધું હતું. હા પછી આને હું કીધું કે ભાઈ તું બીજી બધી ચોખવટ મારી પાસે કહી. હા હા જુનાગઢ વાળે એમ કીધું હતું કે ગેસ્ટ હાઉસ ભાડે રાખવું પડે અને બેને ભેગું થવું પડે. ના એ ભાડે ના રાખવું પડે એ ખોટી વાત પડે. એવડે એમ કીધું હતું. એ તો ખોટી સોડી ન હોય. અને આ બધું કરો તો થાય તમારું. ના 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 એ વાત સાચી છે. એ વાત સાચી છે. કેટલી હોય 15 મિનિટ 10 મિનિટ બીજું કઈ ના હોય. એ તો રૂમ ભાડે રાખે ને
આમ કરે ને પછી એ જુનાગઢ વાળી એમ કીધું ને એટલે આને કીધું ભાઈ મારી પાસે જીવ હોય ચોખ્ખો જ ના 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 ઈ નો એવું ના કરાય. આને કીધું કે ઈ એવું મારે કાંઈ નથી કરવું. પણ એવું થોડું એ રૂમ ભાડે રાખીને એવું વાતો કરે કાંડી સુધી. બે નું મિલન કરવું પડે ને બોતેરિયું કાઢવું પડે તો એટલે પણ એ રૂમ ભાડે રાખે એટલે શું થાય તમને ખબર પડી? મારે એ કાંઈ નથી કરવું આ તો. પણ એમ નહીં રૂમ ભાડે રાખે તો શું થાય? આખી રાત રહેવું ને ભેગું. હલો પણ આ તો ખાલી 15 મિનિટ. આપણે ક્યાં ત્યાં કાંઈ મતલબ છે કોઈ? રૂમ ભાડે રાખો આપણે સોરી છુપાવી રાખીશ? આપણે તો 15 મિનિટનું કામ ને 15 મિનિટમાં એને આપી દઈ. એ તમારે શમશાનમાં નથી નાખવા જવાનું, મારે નાખવા જવાનું થાય. એવું નથી કાંઈ કરવું તો. એવું તો પહેલેથી મારે ના જ છે. કે ના હોય પણ એને આપણે ફેર છે ને એ તો આખી રાતની વાત છે. આપણે તો 15 મિનિટની રમત ને કોઈ લક કે સપ નહીં. 15 મિનિટ શું વાર લાગે? બોલો તો રૂમ ભાડે રાખો અને સોરી છુપાવી રાખે એ નહીં. એવું ના થવું જોઈએ. એ તો સોદું બનાવવાનું ધંધા. આટી મંત્ર હોય. મારી વાત સાંભળો, હું કઈ તમારો છો પણ પોતાનો કે બીજો તો નથી. હું કઈ તમને સોદું બનાવું. એ તો એને સોદું વેડા કર્યા કે આ રૂમ ભાડે રાખવો પડે ને આખી રાત ને એ વાત ના ચાલે. એ તો ખોટી વાત પડે. આ તો 7.5 મિનિટ નો મંત્ર હોય અને 15 મિનિટની રમત હોય, બીજું કઈ ના હોય. 15 મિનિટમાં સીસી માં વહી જાય વસ્તુ અને એ સીસી પાછી બૂસ મારીને અને મંત્ર જાપ કરીને શમશાનમાં આપી દે, બીજું કઈ ના હોય. એ ભલે મજા કરે. જોડાવા જાય કોઈ વસ્તુ આવે તો જ મને કહેજો. એમની ઊમ થાય તો ઊમ કરાય ને. એમ તો થાય. આના જેવું થોડું થાય. આ તો જન્મથી જ એનો છોકરો આવતો રહે, આવડી આ રજરી પડે, ભાંગ્યું ચડાવતી, જ્યાં જવું ને શું. એમાં કાંઈ વાર ના લાગે મારા બાપ. સમજી લ્યો. કાંઈ એમાં કાંઈ હું તમારો ફોન પોતાનો તમારી ઉપર ખોટું કરું વાસા દાદાનો. મારી પાસે મેલા ગોગરી વાત ના હોય, હું ચોખ્ખી જ વાત કરું. એમાં કાંઈ હું સોરી છુપાડી વાત છે? આ તો તમારા હાથું કામ છે, મારે કાંઈ લેવા દેવા છે? હું તો તમારા હાથું હેરાન થાઉં. એ વસ્તુ હાથું એ થોડો આવે. એ તો મંત્ર બોલે નથી, બોલે મને કે જુનાગઢ વાળી કીધું તું ને એટલે આને ના જ પાડી. પણ ઈ કે ઈ તો આખી રાત થાય ને રૂમ નું 5000 રૂપિયા ભાડું થાય, ક્યાંથી દેવું? ના ના ઈ ઘડીક જ કીધું તું. ના ભાઈ ના, એ રૂમ ભાડા રાખવાની ના હોય. આ તો આપણું ઘર ને આપણી વાડી, ખબર શું પડે? એટલે માણસ ને ઓલું ના થાય. એને રાતે નો ખબર પડે, ઈ નો જાગતા હોય એને શું ખબર પડે? ના સપોર છે નિંદરમાં. એમ તો એ હોય ના જાય એટલી ઘડી 15-20 મિનિટ. હે ના એ કઈ નથી કરવું માઈ ટ્રેન ને ટેકડે પાઈ દે એટલે હોતા રહે થોડાક 2 કલાક. હે અરે કેની ટિકિટ પછી છૂટા ના રહી 2 કલાક. તો ઓલી વસ્તુ થઈ જાય 15 મિનિટ પછી તમે નાઈ નાખજો, હું નાઈ નાખ. ખબર શું પડે? હાલો એવું કઈ નથી. બોલો. કહું છું તો ખરી એવું નથી કઈ કર્યું. કઈ મારા બાપ ખબર ના પડે એમાં. આ દીવાન બધું બરોબર છે, કઈક તો અસર કરશે ને થોડી. હા હા. ને કઈ લીંબુ દાંતવા જાય શમશાનમાં? કોણ? એ લીંબુ દાંતવા એ તો કહું તો જાય. તો થઈ જાય ત્યારે ખબર શું પડે? એ તો કહી દે ને લીંબુ તમારે દાંતવા જવાનું તો જાય. હા બસ, હા બસ એમ. કઈ થાય નહીં ને? કાંઈ ના થાય. એને શું થાય? તમે બે જાજો ભેગા. હાલો હું ભેગું આવું છું. હે તમે બે ભેગા જાજો લીંબુ લઈ.
હાલો. હલો હા ભાઈ. જાનનથી બોલું. હા જાણ બોલો ભાઈ. હા તમે આ છોકરા એ વાત કરો ને. ક્યાં છોકરા છે? આ જે ઓલા મારી મમ્મી છે ને નથી બધી કરાવતા. ઓલા ભુવાનો દીકરો ઈ? ના ભુવન નહીં. તો હજી ઓલા બાઈ નથી બધી બોલતા કરાવતા અનિતાબેન. હા હા એના છોકરાને આપો છો. હાલો. હા ભાઈ. હવે અહીંયા મારા રૂમમાં છે ને શ્રીફળ રાખ્યું હતું માળિયા માથે. કોઈને લખ્યું હતું? એ આ ઓલા રામભાઈ મેં તમને વાત ના કરાવી. આ રામભાઈ ભુવા ક્યાં ગામના છે? એ છે નાકના છે. કાંક ક્યાં એવું? એ આવ્યું અહીંયા ગઢેસરની બાજુમાં. ગધેથરની બાજુમાં. બરાબર. અને ભુવા કઈ સમાજનો છે? એ આપણા જ છે નાઈટના જ. હા લુણસિયા. લુણસિયા? હા છે. અને એ ભુવાની યાર વાત તો નથી થતી. તો એ ફોન જ નથી ઉપાડતો, મોબાઈલ જ બંધ કરી દીધો એને. હા આ તમારો ભવાડો થયો તો કઈ? હા ભવાળો થયો એટલે તો હું મારી માથે ચડ્યો ને. હા પછી મારે શ્રીફળ અડતા તો અડાઈ ગયું. પછી 3 દિવસ સુધી તો મને નીંદર આવી નહીં અને માથા પસાડો મરી જાવ એવું થાય. એમાં કાંઈ ન થાય. શ્રીફળ મન થઈ ગયું ફોડીને ખાઈ જાવ. એ તમે ને બીક કરી ગઈ. બીક નહીં, મને મારી માથે થઈ ગયું છે એટલે હું તમને કહું છું, ખોટું નથી કહેતો. વાત સમજતા નથી. તમારા મનની અંદર એવું એક ડર હોય અમે જે ઉતાર રાખ્યો હોય ને ઉતાર એવું ખાઈ જાવ છું ગામો ગામનો. તમે વાત અમારી સમજો. હું એવું કઈ માનતો જ નથી સમજ્યા. હા હું તમારી જેમ બાબા છે જ નહીં માનું. મારા ઘરમાં એનો જ ફોટો હોય છે. તમારા મમ્મી પાસે જે કઈક અભદ્ર માંગણી કરે છે એ બધું શું છે? એ આ બધું એને કર્યું છે. કોણ જાણે ક્યાં કરાવી આવી હોય. કોને કરાવ્યું છે? તારે મમ્મીએ? હા મારી મમ્મીએ કરાવ્યું છે. એમને તો તારી માને એમ કહેવાય ને કે આવા ભુવા ભરાડીને હિસાબે શું કામ આવું કરો છો? સાહેબ મને નથી ખબર, નકર તો હું આ ના કહું બધું. એટલે અમે તરાર રહી છે ને એટલે એ આવા કરે છે. જો ઈ નારિયેરમાં એટલી બધી તાકાત કરી શકતો ઈ ભુવો ફોન બંધ કરી શકે? એને મારો ભવાડો થાય ને જા પોલીસ સ્ટેશનમાં. હા તો ફોન બંધ શું કામ કરી દીધો? આટલી બધી વિદ્યા જાણતો હોય ફોન બંધ કરે? ફોન બંધ કરી દીધો એને હું. અટાણે છોકરાને ફોન કર્યો એને કીધું કે મારા પપ્પા કે એવું ક્યાં કામ કરે? કાં ખબર પડી ગઈ? હા એને ખબર પડી ગઈ. એને છોકરાને મેં આની પેલા કીધું હતું. મેં ધ્યાન થઈ ગયું તારા બાપને સમજાય છે મેં કીધું. હા તોય થોડાક દી થયા તો એ પછી પાછો આવ્યો તો લીંબુ લઈને પાછો વાડીએ કઈક વીટી કરી છે તમારી વાડીએ. હા એમને આ જે કઈ વચમાં ઓલા કઈક કોક ની વાત કરે ખેડૂત પૈસા દઈ દઈએ ને ઓલું કરી નાખે ને ઈ કોણ છે? એ આ સોનું ભાગ્યું રાખે ને. હા એના શેઠ નું અને અમારા શેઠ નું બધું એ છે. એટલે ઈ તમારા શેઠ નું તારા મમ્મી જે વાતો કરે છે હા એમાં ભૂવો જે કઈ વાત કરે છે ઈ પ્રકરણમાં શું છે? અને વાલી વખતે ધમકી આપે મરી જવું. કોણ એમ ધમકી આપે? મારી માં. ઈ તારી માં રે ઈ તો એમને ધમકી આપે ભાઈ જો આમાં તો આવા ભૂંડા ધંધા કરે તો મરે હોય. કેમ કે એવા સિનારવાની વાતો કરો તમે, સિનાર તેને આવા ભવાડા કરો, ભૂવે હારી આવા ધંધા કરો. હવે ઈ કેમ નક્કી કરવું? હાલો કયો મને. હા ચાલુ રાખજો મારા ઘરના અંદર. હા હાલો. હા બેન. હા ઈ ધમકી આપે કે તું પોલીસ સ્ટેશન જઈને તો હું તને મારી નાખી. કોણ એમ કે? મારા હાહુ. તમારી હાહુ ફોન નંબર હોય એને વાત થાય તો દિયો ને ફોન. અને મને કહે કે તું પોલીસ સ્ટેશન ગઈ ને તો તને માર નાખી ને તારા છોકરાઓને માર નાખી. હા હા ત્યાં અમે કઈ પછી જઈ શકતા નથી. બરાબર. એ કે બે હું કે હવે તો તારું ઉપર કરવું જ છે. એ કે હું કહું કે આવા કઈ આવા કરાય કોઈ ઉપર તો હજી કરવું છે. હજી તું નિરેત રાખી છે. પણ એ ક્યાંય રેવા ના દો. કે રેવા ના દો. એ કે ગમે એ કરી. અમને ખબર હોય અમને તેમ કે ખાલી ધમકી ના છે પણ અમારે તો આવું થયું એટલે અમને ખબર પડી. કાંઈ વાંધો નહીં. તમે જુદા રહ્યો છો ભેગા રહ્યો છો? હે ભેગા રહ્યો છો? હાહુ ભેગા જુદા રહ્યો છો? ના અમે એક ઓસરે રહી છીએ. બરાબર. તો આ ફોન માં વાતો કરે છે ઓલા ભૂવા રે એમાં તો બધે કઈક જે પ્રકરણ છે એ તો કઈક ખરાબ આવે છે. હા એવું બધું છે. હા હા અમારા દાદી ના લઈ લીધા. મને આમ ઘરમાં ન રહેવા દે તો એમ કોઈ આપણે હઈ રહેવા દે તો અમે એમ હઈ છે ને તો આવું કરે. હા કાંઈ વાંધો નહીં. અત્યારે તો તમારે હાહુ નો એનો ઓડિયો ચડાવી છે ભૂવા વાળો પર્દાફાશ કરી છે. હા એ રેકોર્ડિંગ ચડાવી છે. એનો ફોટો મારી છે. ઓલા ભાઈ ની ક્યાં ફોટો મોકલ્યો ઈ હંસાબેન નો છે ને? હા લે તો ભાઈ. હાલો હાલો.
તમારા કાચરા બેટા ભાઈ આ ફોટો મોકલ્યો એ હંસાબેન નો છે ને પછી પાછળથી મોકલ્યો એ? હા ઈ હંસાબેન નો છે. ઈ જે તમને ફોટો મોકલ્યો ને ઈ ઓકે. હંસાબેન નો ને ઈ ઓલા ભુવાનો. હા ઢાકનો ભૂવો છે ને ઢાકનો? હા ઢાંકનો છે. હા ભુવાનું નામ શું છે? હા ભુવન નામ રામભાઈ. રામભાઈ. ઓકે ઢાકના ભુવા રામભાઈ. ઓકે હાલો. હા આ તમારું રેકોર્ડિંગ હંસાબેન આ તમારું રેકોર્ડિંગ છે ને એ એમાં મૂકી દઈશું ભાઈ. ને હું શું કહું છું આ હંસાબેન ને હરખાઈ ફિટ કરવાના છે. હા ભાઈ આપણે હવે હંસાબેન આવા ગુંડા ધંધા કરે એમાં શું કરો તમે કયો? હવે એ ભૂવો એવો છે પેલો ને આ એવી છે તો એમાં શું કરો તમે? હા ભાઈ એટલે એને બે ને હરખાઈ કરીને આને મેન હરખાઈ હંસાબેન ને હરખાઈ ફિટ કરી એટલે તમારો સહારો લીધો સમજ્યા? ભલે ઈ તો થઈ જાય હવે હું હમણાં મૂકી દઉં. હા કારણ કે જો મારી વાત સાંભળો મનસુખભાઈ, અમે જો કેસ કરવા જતા ને તો છોકરાને ધમકી મારી તું શું કહેવાય કેસ કરવા જાય તો હું મરી જાય ફલાણું ને અને હાવ બિચારાનું છે ને આ એના છોકરાઓને દબી દીધા સમજ્યા? હા કારણ કે એ હઈ છે એના છોકરાને ખુદના છોકરાને જ હરખાઈ વિચારતી નથી ને એ બધી આવામાં પડી છે ને એ બધી કેટલાય રાખીને બેઠી છે સમજ્યા? એટલે એનું આનું વિધિ તમે છે ને આમ ફૂલ કડક કાયદો કરીને કરી દઈએ. પછી તો પછી આ ઓડિયો વાયરલ થાય ને એટલે પોલીસ ફરિયાદ કરી દે. હાલો હા આ ઓલા હંસાબેન ના જે દીકરો વહુ છે ને એને બોલાવી લીજો. હું તમને ફરિયાદ લખાવી દઉં છું ત્યાં દઈ દેજો પોલીસ સ્ટેશનમાં. હા એને બરકી લે હાલો. હા ભુવા વિરુદ્ધ ફરિયાદ કરી દો. ભુવો રહ્યો ને એ ખરાબ છે. હા તો બૈરાઓને ફસાવે તો આ તો બિચારા શું હોય કે એ તો માતાજીમાં હોય એટલે એને ફસાવે પણ તાલાક ભુવો છે ભુવાને પડી ગયો બરોબર.